કે આપણે એક દિવસ અહીંથી જવાનો છે, નીકળવાનો. કાળોનો બોલાવો એક દિવસ આવવાનો છે. તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે. 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 આના કાની કાય નહીં ચાલે. આના કાને ધરે નહીં ચાલે. આના કાની કાય નહીં ચાલે. આના કાને કાંઈ નહીં ચાલે. એ જ્યારે બોલાવશે તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે. તારે બિસ્તર સાથે નહીં લેવા દે. બિસ્તર સાથે નહીં લેવા દે. સંદેશો પણ નહીં કહેવા દે. સંદેશો પણ નહીં કહેવા દે. તુજને તારા ઘરમાં હેથી. તુજમાં તારા ઘરમાં હેથી. તુજને તારા ઘરમાં હેથી. તુજને તારા ઘરમાં હેથી. એકલડો પાડશે તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે. તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે. સગા સંબંધી જોતા રહેશે. સગા સંબંધી જોતા રહેશે. રોતા રોતા વિદાય દેશે. રોતા રોતા વિદાય દેશે. માર્ગમાં તને ખાવા માટે. માર્ગમાં તને ખાવા માટે. માર્ગમાં તને ખાવા માટે. માર્ગમાં તને ખાવા માટે. હાથું ના બંધાવશે તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે. તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે.
જીવતર તારો એળે જાશે, જીવતર તારો એળે જાશે, આવ્યો એવો જગથી જાશે, આવ્યો એવો જગથી જાશે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે જ્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, જવાબ ક્યાંથી લાવશે તારે, મોટા ઘરનો તેડો એક દિન આવશે તારે, મોટા ઘરનું તેડું એકવાર આવશે. પુનિત પદવી તુજને આપી, પુનિત પદવી તુજને આપે, માનવ તનમાં દીધો સ્થાપી, માનવ તનમાં દીધો સ્થાપી, રામ ભગત જો થયો નહીં તો, રામ ભગત જો થયો નહીં તો, કૃષ્ણ ભગત જો થયો નહીં તો, કૃષ્ણ ભગત જો થયો નહીં તો, દર બદર ઠોકરાવશે તારે, મોટા ઘરનો તેડો એક દિન આવશે તારે, મોટા ઘરનું તેડું એક દિન આવશે. એ તારે મોટા ઘરનો તેડો એક દિન આવશે તારે, મોટા ઘરનું તેડું એક દિન આવશે. આના કાની કાંઈ નહીં ચાલે, આના કાને કાંઈ નહીં ચાલે, આના કાની કાંઈ નહીં ચાલે, આના કાને કાંઈ નહીં ચાલે, એ જ્યારે બોલાવશે તારે, મોટા ઘરનો તેડો એક દિન આવશે તારે, મોટા ઘરનું તેડું એક દિન આવશે. તેડું તો કન્ફર્મ છે, તો શું કરવાનું છે આપણે? વરસાદમાં છે ને દેડકા બહુ બોલે. સાપ જે છે ને, સાપને ખબર ન હોય દેડકો ક્યાં છે, પણ દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા હોય ને એટલે સાપને ખબર પડે આ અહીંયા છે, અને પેલો સાપ ત્યાં પહોંચે ને એને ખાય. જેટલા લોકો સંસારમાં ફાલતુ ચર્ચા કરે ની જલ્દી મરવાના છે, કારણ કે કાળરૂપી સાપ જે છે ને એને પહેલા પકડે, કે બહુ બકબક કરે, આને ઉઠાવો પહેલા. પણ જે લોકો ભગવાનનું નામ લે છે, ભગવાનના વિશે બોલે છે, ભગવાનની ચિંતન કરે છે, એના માટે કાળ પણ કાંઈ કરતો નથી. કાળ પણ કૃપા કરે છે એની ઉપર. પ્રભુપાદજી આ ઉદાહરણ આપતા. એટલે આપણે જો દેડકાની જેમ કાળનો કોળિયો ન બનવું હોય, ચર્ચા બંધ, થોડી વાર બંધ કર્યું તો વાતો માંડ્યા કરવા. બોલો કેટલી વાતો છે આપણી પાસે. અને એ જ શ્લોક મેં લીધો તો સુખદેવજીએ કીધું કે ભૌતિક લોકો માટે કહેવા સાંભળવાની લાખો હજારો વાતો છે, એમાંથી બહાર નીકળવાનું છે. બોલવું હોય તો ભગવાનનું નામ બોલો ભાઈ. વધારે બોલવાની ઈચ્છા થાય તો કથા બોલો, બાકી ચૂપ રહેવામાં ફાયદો છે. બરાબર છે? એટલે સાધુ સાવધાન.
તો મોટા ઘરનું તેડું તો આવવાનું છે એક ના એક દિવસ. અને ગુજરાતી પંક્તિઓ સરળ હતી એટલે મેં વ્યાખ્યા ન કરી, કારણ કે તમે ભજન સમજો છો. એક લાઈન બહુ સારી છે કે અહીંથી જાશું અને ભગવાન ત્યાં જઈને પૂછશે આપણને, અથવા ભગવાનના પ્રતિનિધિઓ યમરાજ કે યમરાજજીના દૂતો, તમને મનુષ્ય બનીને મોકલ્યા હતા, તમે કર્યું હું? એમ કહેશો કે અમે ધંધો કર્યો, અડધી જિંદગી તો ભણવામાં વહી ગઈ, પછી ઘર સેટલ કરવામાં, ત્યાં તો પૂરું થઈ ગયું. શું કહેશું? તો એ લોકો કહે તમને અહીંયા મોકલ્યા હતા શું કામ? ભજન કરવા માટે, તમારો ઉદ્ધાર કરવા માટે. અને તમે કર્યું હું? જમીનો લીધી, શેર લીધા, મશીનો લીધા, ને આના માટે આવ્યા હતા. તો હવે તો કે આને પાછા મોકલો. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, જ્યાં સુધી આ એટેચમેન્ટમાંથી બહાર નહીં નીકળીએ અને આ ક્રમમાંથી આપણે બહાર નથી નીકળવાના. સમસ્યા ક્યાં છે ખબર? કે આપણને એવું લાગે છે કે નહીં, આ બહુ જરૂરી કામ છે, જો આ નહીં કરીએ ને તો શું થશે? કાંઈ નહીં થાય. આપણે નહોતા ને ત્યારે આ દુનિયા બરાબર જ હાલતી હતી, અને આપણે આવીને કંઈક બગાડ્યું, અને આપણે નહીં હોય તો બધું બરાબર જ હાલવાનું. ખોટા ભ્રમમાં, ખોટા વહેમમાં શું થશે? માની લ્યો કાલે સવારે આપણી આંખ ન ખુલે તો શું થાય? કોઈ વ્યક્તિ એવું માનતા હોય કે મારા વગર મારું પરિવાર હાલે જ નહીં, અને એ વ્યક્તિ નીકળી જાય, પાછળવાળા શું કરે? એની હારે ભેગા જાય સ્મશાનમાં. એ તો કે હવે એને જવાનું તો એ કે હવે આપણે ધંધે લાગો ભાઈ, આપણા પાછળ કોઈ કોઈની રાહ જોતું નથી ભાઈ. આ સંસારમાં સ્વાર્થ પ્રધાન છે. બુદ્ધિમાન વ્યક્તિ છે જે પોતાના આત્મકલ્યાણની રુચિ રાખે છે.